Alright, so yes, what up everybody, it is boy Rabindra back again with a new vlog. Rocky. Yeah, man. સવારનું રૂટીન નોકરીથી છૂટો ભાઈબંધને બોલાવો ને ખાઓ પીઓ Yes. એ ટલતા કરો સોરી જલસા કરો અહીં ક્યાંક રાખી દે ને ગાડી બાડી ઉપર ગાડી કોને હાથમાં પડ્યું લે? તો હાલો મિત્ર મંડળ ખાઈને મળીએ Yes. મિત્રના હાથે મિત્ર ખાશે આજે. આમાં કઈ બીજી કમેન્ટ ન આવી Yes. જોઈએ મસ્ત Yes. બે ડીવી આપણે ખાઈને કરે મસ્ત Yes. એ હું ક્યારે લઈ આવ્યું હોય? હાલો હાથ ધોવા ટાણે મળી Okay. તો મિત્ર મંડળ કાળુભાઈ ઇઝ બેક Yeah. વિથ ઘરનો ધંધો લઈને ઘરનો ધંધો નહીં, મહેંદી વળાય. જેને મેંદુવડા ઢોસા ખાવો એ ભાઈનો સંપર્ક કરો હું નંબર લખી દઉં છું અહીં નીચે મેન્શન કરી દે એકદમ. ઘરે આવીને બનાવી જશે ગર્લ્સ ઓર્ડર કરે તો રાઈટ રાઈટ. પૈસા બતાવશે મોટો મેંદો વડો તો તમારો ये देखो है मुझसे कोई स्मार्ट बताओ खुद नहीं तुम खुद दे मैं ये नहीं कहता तुम मेरी बात मानो तुम खुद देखो ना फैसला तुम करो कि मैं इस दुनिया का सबसे પૂછવા જતો હતો 25 નો શું પ્લાન છે 25 25 25 તારીખે આપણા રોબિનભાઈ ની તરફની મારી નથી ઇવેન્ટ મારી ઇવેન્ટ એટલે રોબિનભાઈ ના ફ્રેન્ડ ધ્રુવભાઈ ખીરા. તે પોતે ઇવેન્ટ કરી રહ્યા છે, તેમાં આપણે જવાનો પ્લાન છે. પાસ માટે આ નંબર ઉપર વોટ્સઅપમાં ડીએમ કરો યસ. ને બસ હવે ખાઈને મળી બીજું કઈ ટોપિક મારી પાસે નથી એટલે ઓકે કઈ બકચોદી થશે તો આપણે શેર કરશું બાય બાય आपका नाम क्या है पुलिस वाले रेड डिपार्टमेंट फूड चेक करने खाऊ क्या मारा કાળી દુનિયા કાળા દિલ કાળા ચશ્મા કાળી ગાંવ કાંઈ વાંધો નહીં, તમને ઓફિસના काला चश्मा काला दिल काली जिंदगी काला दोस्त और काली गांव काली जिंदगी ना भूल गया एक सेकंड ना जिंदगी झंडवा फिर भी घमंडवा और हाथ में हाँ नाटी आ रहे ओ मित्र मंडल આ વિડીયો સાહેબ તો કાલ કપરમની પોસ્ટ થઈ જશે તો 25 તારીખે આપણી ઇવેન્ટ છે અત્યારે બીજા કેફે જે એનું નામ બોલાઈ જાય એ છે પંચાયત કેફે ને અત્યારે જે ઇવેન્ટ આપણી છે 25 તારીખે એ છે આપણી પટેલ કોલોની 10 નંબર અરે લાઇટ કોણ મારે હોય હતી પટેલ કોલોની 10 નંબર ટીવીએસ શોરૂમની ઉપર ધી લેમ્પ લાઇન કેફે મેન આવવાનું છે બધા બાળકો છોરીઓ ભાઈઓની બહેનો બધા હવે અને પાસ માટે આ નંબર ઉપર ડીએમ કરો. પાસ માટે પાછા નંબર આપેલા છે એમાં ડીએમ કરો વહેલા તે પહેલાની ગણતરી એ રાખજો. હા બાકી જગ્યા નહીં મળે ઊભું રહેવાની પણ જગ્યા નહીં મળે તો કૃપા કરીને જલ્દીથી પાસ પોતાના બુક કરી આપો. હવે આગળ મળીએ આપણે કંઈક બચ્ચોની સાથે પાછું હજી એકવાર રિપીટ કરું છું કાળા ચશ્મા કાળી જિંદગી કાળું દિલ કાળું દોષ और કાળા જે છોકરીઓ દિલ તોડીને જાય છે એના માટે તારું શું કહેવાનું છે મિત્ર? જે છોકરી દિલ તોડીને જાય છે એટલે પછી કોઈ છોકરી ઉપર એવું દિલ લગાવવાની ફિલિંગ્સ જ બંધ થઈ જાય છે. ના એ લોકોને તું શું કહેવા માંગે એ લોકોને કાંઈ નહીં, માતાજી સુખી રાખે. એને કે આપને અને ને એને તો કોળા પડે તેલમાં તળે ભજીયા બનાવે પાછળ ચડાવે. હું ચડાવે
કઈ શકવા હા તું જ દિલ તોડી ગઈ હતી ત્યાંથી તને અફસોસ હોય તો મેસેજ કર બીજી દાંત કાઢી દે ઈ આવો તો વેલકમ, જાઓ તો વેલકમ. ના આવો તો વેલકમ, જાઓ તો જરાક દુઃખ લાગશે પણ વાંધો નહીં. સચ્ચાઈ છે ને આપણે ના ન પાડીએ, કબૂલ કરવું પડશે. કબૂલે લગ્ન થઈ ગયા. એમાં તો એમ કે ને બ્રો, નિકા કબૂલે. આ બધું કબૂલ લડકીઓની ચીજ ચિંતા જરાક ખૂબસૂરત હોવી જોઈએ. અમે બધી છોકરી પોતાને ખૂબસૂરત માને એટલે તમે હાલશો, વાંધો નહીં. ના હો, ખાલી બ્લોગમાં મસ્તી મજા કરો, બાકી છોકરીઓની ફૂલ રિસ્પેક્ટ કરો. આ એ કરે છે કરસ ને યસ બ્રો. તો જરાક આ મારો ભાઈ પણ ખોટું બોલી દે ક્યારેક. હા ઓલી છોકરી તે મારી સામું જોતી હતી, મેં ન જોયું. જોયું તો તને ખબર કેમ પડી જો? ખબર એટલે પડી કે મારી અંદરની આત્મા બોલી કે ઓલી તારી સામું જોવે છે પણ મેં ન જોયું. સખ્ત લોંડા તારે ચશ્મા આમ જ કામ આવે ભાઈ. સાંભળ્યું નથી. તો હવે જયપાલભાઈ જશે એના ઘરે, હું જઈશ નોકરી ધંધે. કેમ કે તમે બધા સબસ્ક્રાઈબ કરતા નથી. સબસ્ક્રાઈબ થઈ જાય તો મારે કંઈક યુટ્યુબમાંથી ઇન્કમ ચાલુ થાય તો નોકરી ધંધા અમે મૂકી દઈને આમાં જ પ્રોપર ફોકસ કરીએ. પણ હવે તમે સમજતા નથી તો શું કરે? સબસ્ક્રાઈબ, લાઈક, શેર બોલી દે મિત્ર. તો કેમેરો હમણાં એટલે બંધ થયો કે મારી મેમરી ફૂલ થઈ ગઈ હતી ફોનની, જેમ કે ઓલીનો દિલ ભરાઈ ગયું હતું મારાથી, એવી રીતે. તો પાછું કન્ટિન્યુ કરીએ. બોલો મિત્ર. ઓકે મિત્ર, તો આપણા ભાઈ છે જેમની આઈડી છે રોબિન રોય, એની આઈડી છે તમે લોકો ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, અને એમાં જે ઘંટડી આપેલી છે ને એને ઓલ ટાઈમ ઓન રાખો. એટલે જે કાંઈ પણ નવું અપડેટ આવે એટલે તમને એની નોટિફિકેશન ઉપર આવી જાય. તો ચાલો હવે અમે હલાવી છીએ ગાડી. તમારો ભાઈ હલાવે છે એની ગાડી. તો ગાડી ટાણે ફોન યુઝ ના કરે, ઓકે? પણ ઓલી આપણે યુઝ કરીને ભેગી વાંધો નહીં, એ દુઃખ એક તરફ. ઓકે ચાલો મિત્ર મંડળ, ભાઈ આગળ મળીએ કંઈક નવી બક્ષોની સાથે. આપણે છૂટી ગયા છીએ નોકરી ધંધેથી. अलोन बाय बाय बेबी. उसके जाने का मुझे दर्द नहीं हुआ, तुझे छोड़ के जाने में क्या दर्द होगा. तो चलो जाते हैं बाहर, कुछ खाएंगे पीते. और ये एक હવે કાળું મારી જિંદગી, કાળા ચશ્મા, કાળા કુત્તા, काला कुत्ते काला. अरे आशीर्वाद ले रहा है के छुट छुट. बाय बाय. तो હવે તને શોખીન વાત કહું. સમય હતો રાતનો સમય હતો, મમ્મીનો ફોન આવી ગયો કે કાલે તૈયાર થઈને બેસશે. કેમ કે ઘડીક મહેમાન આવશે, એમાંથી એક છોકરી છે આડીને જે જોઈ લેજે, તારા માટે માંગવું હોય. રાજી થાવ કે દુઃખી થાવ? રાજી થવાનું ને બ્રો. મને ગમી ગઈ તો કઈ ને પણ ગમતું ને. આવડી ઉંમર યસ, આજ ઉંમર છે. મારે દુબઈ જવું હોય, ફરવું હોય, શાહરુખ ખાનને મળવું હોય, તો ફેમસ bro, થવું હોય. એક કામ કરીએ, અત્યારે નક્કી કરી નાખજે 2 વર્ષ પછી લગ્ન કરવી. પછી બંધણી થઈ જાય. બંધાણી થઈ જાય તો કાંઈ વાંધો નહીં ને. 2 વર્ષ પછી તો તું બંધાણીમાં થયો ને, ત્યાં સુધી તો આઝાદ છો ને, તો ઉડતા પંછી છો ને. પણ ચેટમાં તો વાત થઈ, ચેટમાં વાત કરવાની. મારા મનમાં નહીં વિચાર આવે ને, આટલી બધી છોકરીઓ જોઈ નથી, એટલે આટલી બધી માંગા નહીં, મતલબ દુનિયાદારીની છોકરીઓ જોઈ. તો કશો વાંધો નહીં, તો પછી જોઈ લે. રાતભર આવતી કેટલા લક્ષ્મીને વધાવી જ લેવાની હોય. ગંભીર જોઈને રાતભર મેં કેટલા સપના જોઈ લીધા. તો છોકરી તો જોઈ લે તૈયાર થઈને.
પછી જોયું જશે. તૈયાર નહીં થાવ, જેમ ઉઠીને ડાયરેક્ટ મોઢું નહીં ધોવું, હું જેવો હોય એને કબૂલ કરવો પડશે. કબૂલ હું એક્સેપ્ટ કરવો જોઈએ. સલામ હા, એ જોયું ને, કાંઈ વાંધો નહીં. મોઢું નહીં ધોવું, એ પછી મને ગમાડે છે કે નહીં ગમાડી જોયું. મારી રિયાલિટીને તમે એક્સેપ્ટ કરો. યસ. બાકી બ્યુટી પાર્લર જઈને તો એ બેસી સોરી વાળા પાસે સલૂન સલૂન બાબર શોપ. બાબર છે. તો હવાના એક સપના થાય છે. હવાના એક સપના જોઈને બેવું કેવી છે કેવી કાંઈ વાંધો નહીં, આવા દે. જોઈ कौन सी चीज़ है जो बच्चों को डरा रही है જોયો મળીએ. વાહ, આમ આપણે ક્યાં ખજાનો રાખવો ચા અંદર ચોપર ખોલીશ ને ત્યારે આ થાશે. હો હા, તો મમ્મી હવે કામે લગાડ્યા છે. શું લગાડવાનું છે એમાં? ના તું આકા કુંફુ પાંડા બનીને રેડી થઈ ગયો. ઉધરસ બહુ થઈ ગઈ છે, સરકારી દવાથી કઈ ફેર પડ્યો નથી. માથામાં કા બાંધ્યું? એ માથું મારું બહુ ફાટે છે એટલે દુખે છે માથું, એટલે મેં નમાજ બાંધ્યો છે. દવાથી કઈ ફેર પડતો નથી. હા, એક ઓલું કરતો મેં કીધું તેમ હુઈ કર. એને હવે લે ઉધરસ વીઠા ઉધરસ વીઠા લે પાણી લેતા આવું. વિડીયો માં હું આવી ચિંતા કરવી પડે. ચિંતા કરવી પડે, છોકરાના લગ્ન છે, લોન થતી લોન થતી નથી, મારા ઉપર બોજ આવી પડ્યો છે. હું છું ને, કોક 3-4 લાખ આપી દે તો મારું માથું તત ઉતરી જાય. હું છું ને, પૈસા વાપરવા માટે કોક તો જોઈ ને. ખાવા દે ભાઈ. પગાર તો હવે કરીએ. ચાલો હવે આપણે આપણું કામ કરી શોકેસનું, ઓકે. એટલે હું નવરી થઈ જાઉં કામમાં, નોકરીમાં જાઉં, પૈસા કમાવા જાઉં. પછી કાંઈ મારી તબિયતની દવા લેવા જાઉં છે, દવા લેવા જાઉં સ્પ્રે. ચાલો કામ કરીએ, મળી કામ કરીને પછી. ઓકે બાય, શિવ. બધાને કે સબસ્ક્રાઇબ કરે, સબસ્ક્રાઇબ સરપ્રાઈઝ કરજો, સરપ્રાઈઝ નહીં સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઈબ કરજો અમે ઘર કામ માટે. ખમા બસ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો. સરપ્રાઈઝ ઘરની માહિતી મેળવી તો મારી પાસે આવો. મારા નંબર છે રબીન રોય આગળ છે. સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઈબ કરજો, સબસ્ક્રાઇબ કરો. સરપ્રાઈઝ કરજો. હાલો તો કામ કરીને પછી ભલી. તો મેને મમ્મીએ ગમે તેવું કરી નાખ્યું છે આડો ચૂકું. મને બતાવતા આગી જતો હવે નો મંગાવજો, આવ્યો તો આવડે નહીં. કેમ કર્યું મગજ ફરી જાય પછી ખાર ચડે. માં બ્લેડ જો ધ્યાન રાખજો. What is your name mean? कड़ी कड़ी से फर्क नहीं पड़ता, वक्त अच्छा होना चाहिए जो है नहीं हमारा. તો પેલો મહિનો ટ્રાયલ છે. ના ભાઈ ના ટ્રાય ન હોય કોને કીધું? મમ્મીએ કીધું કે પેલો મહિનો ટ્રાયલ કરી લે નોકરીનો. એ તો પગારનું કે તાર મમ્મી તો ના રે નહીં, મસ્તી કરે. ફોન કરતો કોને? તાર મમ્મી મમ્મી ઉપર જ છે. એ ડ્રાઈવિંગ નો હોય ક્યાંય હવે. હા મમ્મીએ કીધું પછી ફિક્સ નોકરી કે થઈ જાય. આ કાંઈ થોડી ઓલી સરકારી નોકરી છે કે તમે ટ્રેનિંગમાં આવો. તો એ કીધું મહિનો પહેલા ટ્રેનિંગ મતલબ જોશે કામ કેવું એમ કેવું. એ કાંઈ 2 દિવસ મહિનો ખબર પડી જાય કે મહિનો ન હોય એ તો એ પગાર એ લઈ લે બિલ કરી. એ કીધું હવે પછી મમ્મીને ખબર. કેમ મમ્મી તાર મમ્મી કીધું? જે નોકરી રહી 5-6 દિવસ ત્યાં પછી મમ્મીએ કીધું. મને તો આવી વાત નથી કરી એમ ન હોય એમ. હા સાચે પૂછો મમ્મી. તો કાલથી જાવ કે ન જાવ?
અમારનો પૈસા કઢાવીને જવાય ને થોડું આ પેટ્રોલના પૈસા બીરા હે આ ઓલા 2,500 દીધા હે આવી રીતે થોડું હોય તો એ કીધું ટ્રાયલ આવી છે પેલો મહિને તો હવે એમ દુનિયામાં જાય ન હોય તો પૂછી લ્યો મમ્મી રિલાયન્સ ટ્રેનિંગમાં લઈ તો પગાર દઈએ તો હવે શું કરવું પાયા તો આવો સામું તો જો હવે હું કામ કરું હું આવે એમાં ટેન્શન તો મને દઈ દીધું આવું એટલે એમાં હું ટેન્શન પગાર પેટ્રોલના 5,000 ગયા 5,000 ક્યાંથી દરરોજ 100 રૂપિયા કરી લે ને તો 100 રૂપિયા ઓલી ગાડી લઈ જાય એટલે એ વાગવું હોય ઓરું હોય મહેનત જોઈ તો હવે હા એ પૈસા જો કે મમ્મી બોલાવ પછી તો કહે ને કે ભાઈ અમે પહેલાં જ કીધું હતું ટ્રાયલ એ હોય આપો તો હવે શું કરશું મહિનો હળી ગયો હજી ટ્રેનિંગ આવે હે તો હાલ કેવાય આવું જાય તમે રૂકે આવો વાત તો કરતા હો ને મને લાગ્યું તમને ખબર છે કાંઈ મને નથી ખબર લ્યો તો કીધું કે પૈસા નહીં મળે હે ખાતે કીધું પૈસા નહીં મળે એ ચોખ્ખું તો કીધું ટ્રેનિંગ આવી છે કોણે કીધું નહીં સાહેબે કીધું પછી મમ્મીને મેં પૂછ્યું મમ્મી કીધું હા એ કે પહેલો મહિનો ટ્રેનિંગ કોઈ વાર ટ્રેનિંગમાં નહીં હોય મેં કિયા ભાઈ ભણી આવે તો કિયા આપે તો હવે તો કાલથી જાઓ કે ન જાઓ પગાર હોય એવું કરતો તમારે રાજસ્થાન ભેગું હા એ તો રોજ હું ભરું છું ફોટો ગ્રુપમાં જાય જાવ લેખિતમાંય લખું છું નાની તો દીદી કળંકી કેમ કઢાવી ગઈ એક હે ને આઈડી કાર્ડ હા ઓહો. આવું હોય તો હવે મમ્મી આવે પગાર ન દીધો તો એને બાપી દે કાઈ દે ખાય હે કાઈ દે ખાય હા લોકો હે ને હા બધાને એમને પગાર ન દીધો તો બાપી ને કાયદેસર થાય કે એ બાપા આઈડી કાર્ડ બધું છે પણ હું ત્યાં કમે રહે હે ને હા બધું જ પણ ના પાડી દેતો કે નથી દેવો અમે પહેલા જ ચોખટ એનો બાપી કરી ને એ હું નો દે એવું બીજી ફોન કે ફોન કરી એક મિનિટ સગાઈ ના બધું બોલવાનું લાયક ને ઠીક મસ્તી કરું છું મસ્તી કરું છું પગાર મળશે બોલો પગાર મળશે મસ્તી કરું નો રિએક્શન તમને કહું પગાર મળશે વાંધો ને તો કાલથી જાઓ કે ન જાઓ પગાર મળે જવાનું હોય ને ઓળો પોઈન્ટ લઈ લે પોઈન્ટ તો આઘો છે પણ વાંધો નથી આવતો પેટ્રોલ નાખી દેવા પડે હા કામ બાકી છે એડિટનું રીલનું ઇવેન્ટ જે ઇવેન્ટની તૈયારીનું તો મળીને રાતનો જાગરો છે તો દરે જરાક કરી એટલે હટાહટ કામ બતાવને સૂઈ જાઉં તો મળીએ જયપાલને લેવા આવ્યો છે તો કોઈક રાહ જોડાવે ને મને ગમે નહીં ખોટો હલવલી જાય એક સેકન્ડ આમ કલાકની જેમ નીકળ બાકી ચશ્મા કેવા લાગે છે સ્માર્ટ તો છે ભાઈ પણ છોકરીઓને નથી ખબર હા હા હજી કીધું નથી કે હું સ્માર્ટ છું કહી દઈશ તો બધા ફિદા થઈ જશે તો કાળો ચશ્મો કાળા ચશ્મો દેખાય મારી ગાડી રાખી દઉં છું મારી ગાડી અંદર જાઓ તો ભાઈ હજી છોકરીઓને મેં એક વસ્તુ કીધી નથી કે હું સ્માર્ટ છું હું કહી દઈશ ને તો ફિદા થઈ જાય એટલે એ રાજ રાખજે ઓકે ઓકે કોઈને કહેતો નહીં કે છોકરીને આપણે કેવું નથી ખબર પડી ગઈ તો બધી ફિદા થઈ જાય તમારા લોકોના લગ્ન કેમ થાય પછી હલો આગળ મળી તો પંચાયત કેફેની આપણે રીલ બનાવવાની છે તો છોરીને બોલાવી લીધી છે છોરી હવે શૂટ કરશે
તો જ્યાં કામકાજ પતાવીને મળીએ.